અત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામને તાલુકો બનાવવાની પ્રબળ માંગણી ઉઠી છે। 20,000 જેટલી વસ્તી ધરાવતું ગઢ ગામ અને આજુબાજુના 30થી વધુ ગામના લોકો અનેક વર્ષોથી માંગણી કરતા હવે થાકી ગયા છે। અહીં ભાજપના હોદ્દેદારો સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે, તો કોંગ્રેસના હોદ્દેદારોએ પણ રજૂઆત કરી છે, ઠરાવ પણ કર્યા છે, પરંતુ પરિણામ નથી મળ્યું। આ સ્થિતિમાં જો સરકાર ગઢને તાલુકો નહીં બનાવે તો ભાજપના હોદ્દેદારો જ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ગઢ ગામને તાલુકો બનાવવાની માંગ। સરકારને તાકીદે પગલાં લેવાની ટકોર। રહીશોનું કહેવું છે કે જો નિર્ણય નહીં તો મતદાન નહીં। બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી સર્જાઈ છે। અહીં ગઢ ગામ આવેલું છે અને આ ગામમાં 20,000થી વધુની જનસંખ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગામને તાલુકો બનાવવાની પ્રબળ માંગ ઉઠી છે અને આ બાબતમાં કોંગ્રેસ અને ભાજપ એમ બંને પાર્ટીના કાર્યકર્તાઓ એક મતે અને એક સૂરે વાત કરી રહ્યા છે। બંને પાર્ટીના કાર્યકર્તાઓએ અનેક વાર ઉપર સુધી રજૂઆત કરી, પરંતુ કોઈ નિર્ણય ન આવતા હવે ભાજપના હોદ્દેદારો જ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આખા મામલાને લઈને ભાજપના જ સક્રિય કાર્યકરો બરાબરના આક્રોશમાં જોવા મળી રહ્યા છે। તેઓ સરકાર, સ્થાનિક ધારાસભ્યો તથા સાંસદોને પણ ઝાટકણી કાઢી રહ્યા છે। આજકાલની વાત નથી, પરંતુ અગાઉ જ્યારે શંકરસિંહ વાઘેલાથી લઈને હાલના ભૂપેન્દ્ર પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓને ભાજપના હોદ્દેદારોએ રજૂઆત કરી છે। માંગ એ છે કે ગઢ તાલુકો બનાવાય, પરંતુ કોઈને કોઈ કારણોસર આ માંગણી સ્વીકારાતી જ નથી અને એટલે હવે લોકસભાની ચૂંટણી સુધી ગઢને તાલુકો બનાવવાની જાહેરાત નહીં થાય તો ગઢ સહિત 30 ગામના લોકો પણ આગામી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરશે તેવું ભાજપના જ આગેવાનો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ સુધી તમામે મુખ્યમંત્રીઓને ગઢના અને આજુબાજુના તમામે આગેવાનોએ સંપૂર્ણ રજૂઆત કરેલી છે, પણ ફાઇલ જાણે ખોવરાઈ ગઈ હોય કે અટવાઈ ગઈ હોય કે એના મગજમાં કોઈ વાત ન ઉતરતી હોય, આ રીતે આ લોકો વર્તન કરી રહ્યા છે। અને મારા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ, ચાલુ સાંસદ, મારા ધારાસભ્યશ્રીઓ મને એની નમાલી પરિસ્થિતિ હોય, જોડે એ બોલકા ના હોય, એ કંઈ કહી શકતા ના હોય, આવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે। ખાલી વોટ લેવો હોય ને તો આવી જાય છે જાતિવાદ ઉપર અને જાતિવાદના લોકોને મોટા મોટા નેતાઓને ગઢમાં ઉતારે, પાલનપુરમાં ઉતારે કે હું પટેલનો આગેવાન છું, હું ઠાકોરનો આગેવાન, આ કરીને વોટ લઈને જતા રહે છે અને અમને બધાને લોલીપોપ જેને કહેવાય ને, આ ગઢ પથ્થંગને લોલીપોપ આપીને જતા રહે છે। પણ મારી એક વિનંતી છે કે બેટાઓ, લોલીપોપ તો તમે આપતા રહો છો, પણ અમે આ 24ની અંદર અમે એવું રણસિંગું ફૂંકશું કે તમારે ચૂંટણીનો સંપૂર્ણ અમે બહિષ્કાર કરશું। હવે ભાજપના નેતાઓનો રોષ સાંભળ્યો, પરંતુ બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ જે તે સમયે જિલ્લા પંચાયતમાં પણ ગઢને તાલુકો બનાવવા માટે ઠરાવ કર્યો હતો। મુખ્યમંત્રીને ગાંધીનગર સુધી લેખિત કાગળો પણ કરાયા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓની પણ માંગણી સંતોષાઈ નહીં, જેથી સરકાર સામે રોષની સાથે સાથે માંગણી હજુ પણ એટલી જ પ્રબળ છે। ગઢને તાલુકો બનાવવા માટે જિલ્લા પંચાયતની કોંગ્રેસની બોડીમાં આજથી 6 વર્ષ પહેલાં પ્રથમ મિટિંગમાં પણ અમે ગઢ તાલુકો બને એનો ઠરાવ પણ કર્યો હતો। અગાઉ પણ બીજા ત્યાં વિધાનસભામાં પણ મોકલ્યું હતું કે ગઢ તાલુકો બને। આજુબાજુના વિસ્તારમાં ગઢ સૌથી મોટામાં મોટું, પાલનપુર તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે ગઢ, અને ગઢમાં પણ પીએચસી સેન્ટર નથી, સીએચસી સેન્ટરની જગ્યાએ પીએચસી સેન્ટર નથી અને ગઢ તાલુકો બને, ગઢમાં માર્કેટ યાર્ડ બને અને ગઢનો વિકાસ થાય, એ જ આ આજુબાજુની જનતા કાયમી પ્રશ્ન હલ થાય એના માટે કાયમી જનતા માંગ કરી રહી છે। આપણે જણાવી દઈએ કે ગઢ પંથક પાટણ અને સિદ્ધપુરની સરહદને અડીને આવેલો પંથક છે। આખા પંથકમાં 30 જેટલા ગામડાઓનો વ્યવહાર ગઢ ગામથી ચાલે છે। આમ તો પાલનપુર તાલુકાનું ગામ છે, પરંતુ નવાબી શાસનમાં ગઢ ગામ તાલુકો હતો અને તાલુકાનું સંચાલન નવાબી કાળમાં ગઢ ગામથી થતું હતું। 20,000 જેટલી વસ્તી ધરાવતું ગઢ ગામ અને આજુબાજુના 30થી વધુ ગામડાઓની વસ્તી 1 લાખ જેટલી થાય છે। ત્યારે ગઢ પંથકના લોકોની માંગણી છે કે ગઢને તાલુકો બનાવાય, જેથી કરીને સરકારી હોસ્પિટલ હોય કે પછી તાલુકા પંચાયત તેમને મળી રહે, એ સિવાય અન્ય સુવિધાઓ પણ મળી રહે, જેથી કરીને પંથકના લોકોની 20 થી 30 કિલોમીટર દૂર પાલનપુર ન જવું પડે અને તેમના કામ માટે ધક્કા ન ખાવા પડે।
એટલે લોકોની માંગણી ઉઠી છે કે ગઢને તાલુકો તો બનાવવો જ જોઈએ. તો પછી આટલા વર્ષોથી માંગણી હોય, ભાજપનો ગઢ હોય અને ભાજપના કાર્યકરો દોડમ દોડા કરતા હોય, વોટ અપાવવા માટે ધારાસભ્યો સંસદ સભ્યો જીતાડીને મૂકતા હોય, તો આવા નાના નાના કામ CHC સેન્ટર ના હોય, પછી તાલુકાનું સેન્ટર ના હોય, તો બધાને દોડમ દોડા કરવા પડે. તો ગઢને એક તાલુકા મથક બનાવી અને સરકાર અમારા ઉપર ઉપકાર કરે. અને બીજા તો ઘણા બધા કામો છે. પાણી માટેની રાડીઓ છે, ખેડૂતોને સમસ્યા છે, મોટામાં મોટી 800-1000 ફૂટે બોર જતા રહ્યા છે. પબ્લિક રોજ સવારમાં ઉઠીને ગામની અંદર ઘસારો હોય, તો આવા નાના નાના કામો જો સરકાર કરી આપે તો આભાર. ગઢને તાલુકો બનાવવા માટે નવા વખતમાં પણ ગઢ તાલુકો હતો. અમારા આજુબાજુ ગામડાઓને આ ગઢમાં કાયમી ધંધાના અર્થે આવવું પડે છે, તો અમારે પાલનપુર ના જવું પડે અને ગઢ જો તાલુકો બને તો આજુબાજુ ગામડાવાળોને પણ અમારે અહીંયા સવલત સારી રહે અને ગરીબ માણસને ભાડા ખર્ચી અને પાલનપુર ના જવું પડે. આ બાજુ પાટણ જિલ્લાનો પણ સરહદી વિસ્તાર છે, આ બાજુ સિદ્ધપુર તાલુકાનો સરહદી વિસ્તાર છે. તો આ સરહદી વિસ્તારોને લાભ મળે, રાજકીય રીતે પણ લોકોને લાભ મળે અને જો ગઢ તાલુકો બની જાય તો લોકોને વધારે ને વધારે ફાયદો થાય. ગ્રામજનો, સરપંચ, કોંગ્રેસ અને ભાજપ તમામનું એક સૂરે કહેવું છે કે હવે બહુ થયું, હવે ગઢ ગામને તાલુકો બનાવવો જ રહ્યો. જો કે હવે આચારસંહિતા લાગુ છે, પરંતુ એક મતે વાત છે કે અત્યાર સુધી નિર્ણય નથી લીધો એટલે મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. જો કે જો ખરેખર બહિષ્કાર થાય તો પછી હજારો મત ખાલી રહેશે. જોવું રહ્યું કે આટલા વર્ષો જૂની માંગને સરકાર લોકસભા બાદ કેટલી જલ્દી સ્વીકારે છે. સ્વીકારે પણ છે કે પછી દરકિનાર કરે છે, તે પણ મોટો સવાલ છે. અતુલ ત્રિવેદી, TV9, પાલનપુર.